અમે ઉમિયાર વસ્તીમાં છેલ્લા 18 વર્ષથી રહીએ છીએ। અહીંયા અમારા નાના નાના બાળકો છે અને 40 થી 45 બાળકો તો સ્કૂલમાં જાય છે અને અત્યારે અમારે ત્યાં કોઈ કેન્સર બીમારીવાળા, કોઈ ટીબી વાળા, કોઈ સગર્ભા બહેનો છે, કોઈ ધાત્રી માતાઓ છે, કોઈ વૃદ્ધ મહિલાઓ છે અને આ કાળઝાળ ગરમીમાં અમે આટલા વર્ષોથી રહી રહ્યા છીએ અને કોરોનાની આવી પદ્ધતિમાં અત્યારે ધંધો મહેનત મજૂરી ચાલતી નથી તો ભૂખમારો તો અમને હતો જ। તેથી બી અમે જે તે કરીને અમારી જિંદગી પસાર કરી રહ્યા હતા। એવામાં અત્યારે કર્મચારીઓ, સમજો કે રેલવે કર્મચારીઓ, અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન અધિકારીઓ આ સબ અમારા છાપરા તોડી રહ્યા છે। હવે અમારો રહેવાનો એક આધાર તો એ બી અમારથી છીનવા રહે તો આટલી વધતી પબ્લિક અમે ક્યાં જઈશું? તો સરકાર અમે એમ કહીશું કે અમને કંઈક પુનઃવસન કરીને નાનો મોટો રહેવાનો અમને જગ્યા કરી આપે, તમે અહીંથી બીજે રહેવા જતા રહીશો, અમને એમની જગ્યા જોઈતી નથી। અમારા તકરીબન 320 ઝૂંપડપટ્ટી છે આજુબાજુની બે તરફની। મારું નામ રમેશ શ્રીવાસ્તવ છે, મજૂર અધિકાર મંચમાંથી હું આવું છું। આ જે બસ્તી છે છેલ્લા 15 થી વધારે વર્ષોથી આ લોકો રહે છે અને 2019માં અમે આ બસ્તીના અને સામા રેલવેના પાટાની પેલી બાજુ અર્જુન આશ્રમ બસ્તી એવા 302 રહીશોના નામે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરેલ છે, જે હાલમાં આખરી સુનાવણી માટે પડતર છે। હાઈકોર્ટે મ્યુનિસિપલ કોર્પોરેશન, રેલવેના સબ ડિવિઝન અને રેલવેના અમદાવાદ ડિવિઝન તમામને નોટિસ કાઢેલ છે અને એ હાલમાં એ પિટિશન પડતર છે। છેલ્લી 19 તારીખે રેલવે સત્તાવાળાઓએ એક છાપામાં જાહેરાત આપી। આ જે અહીંયા રહેતા લોકો છે, મોટા ભાગના લોકો નાની મોટી મજૂરીઓ કરે, પેલા બહાર બેચીને ધંધો કરે અને કંઈક નાની મોટી મજૂરી કરે છે ને આ શહેરમાં સાફ સફાઈના કામ કરે છે એવા લોકો છે। અને 19 તારીખે જ્યારે રેલવે સત્તાવાળાઓએ નોટિસ આપી એ આ લોકોના ધ્યાનમાં નહોતું। અચાનક આજ રોજ આ લોકો બુલડોઝર લઈને પહોંચી ગયા। એ નોટિસ જ્યારે અમારા ધ્યાનમાં આવી ત્યારે 3 દિવસ પહેલા રેલવે સત્તાવાળાઓને અમે કાગળ લખ્યું છે અને એમને રીતસરનો કહ્યું છે કે 1 મહિનાનો ટાઈમ આપો। અત્યારે હાઈકોર્ટના વેકેશન ચાલે છે, હાઈકોર્ટના વેકેશન પતે એટલે તરત જ અમે મેટર બોર્ડ પર લેવાનો પ્રયત્ન કરીશું અને આખરી સુનાવણી જે છે એને ચલાવવાનો પ્રયત્ન કરીશું। તેમ છતાંય અહીંયા હાજર રેલવે સત્તાવાળાઓ, મ્યુનિસિપલના સત્તાવાળાઓએ એક કોઈ વાત સાંભળ્યા વગર એક તરફથી તમામ ઝૂંપડાઓ તોડવાનું શરૂ કર્યું છે। એમને બારંબાર રજૂઆત કરી કે આ લોકોના જે સંવૈધાનિક અધિકાર છે જીવન જીવવાના અધિકારોના વાયોલેશન છે, હાઈકોર્ટમાં સબજ્યુડિસ મેટર છે, એની સામે તમે જે એક્ટિવિટી કરી રહ્યા છો એ કાયદાનો વાયોલેશન છે, હાઈકોર્ટના તિરસ્કાર છે। તેમ છતાંય એ લોકો કંઈ પણ સાંભળ્યા વગર અને એમને એમની કામગીરી ચાલુ રાખી છે। વૈકલ્પિક રહેણાંક વ્યવસ્થા કરવામાં આવી છે ખરી? આજ સુધી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી। એટલું જ નહીં, એ લોકોને સાંભળવામાં આવ્યું નથી। છેલ્લા 2-3 મહિના પહેલા જ્યારે સિનિયર સેક્શન એન્જિનિયર ધોલકાની ઓફિસે અમે રજૂઆત કરવા ગયા હતા ત્યારે ધક્કો મારીને એમને બહાર કાઢવામાં આવેલું। આટલી 44 ડિગ્રી ગરમીમાં આ કામદારો, આ મજૂરો જાય ક્યાં એ અમારા માટે મોટો પ્રશ્ન છે। અમે એમને રજૂઆત કરી કે તમે એટલીસ્ટ આ હાઈકોર્ટના વેકેશન પતે અને હાઈકોર્ટના વેકેશન પતે એના 1 મહિના પછીનો મુદ્દત આપો તો એ ટાઈમમાં અમે હાઈકોર્ટમાં કેસ ચલાવી લઈશું અને હાઈકોર્ટ કહેશે કે તમે અહીંથી જતા રહો તો અમે જતા રહીશું। હાઈકોર્ટ કહેશે, તમને જો કહેશે કે તમે રિહેબિલિટેશન કરો તો રિહેબિલિટેશન કરજો, પણ એક પણ વાત એમને સાંભળી નથી। અને આ રજૂઆત નાના કર્મચારીથી માંડીને જે એમના ડિવિઝનલ રેલવે મેનેજર મિસ્ટર અમિત સિંહ છે તેમને પણ રજૂઆત કરી છે, તેમ છતાં એ લોકોએ સાંભળ્યા નથી।